હર હર મહાદેવ ને જય માતાજી। મારું નામ સેજલ છે। આ મારો પહેલો વ્લોગ છે અને તમારે બધાને સપોર્ટ કરવા નમ્ર વિનંતી છે। આગળ હું તમને મારી જે ડેલી લાઈફ હોય એ દેખાડીશ અને બધું તમને જોજો। તો હું હાલો હવે જીરું ને દવા જવાનું થયું, ઘરનું કામ બધું થઈ ગયું છે અને 9 વાગી ગયા। મમ્મીને કરો મારીએ હવે થોડુંક બિસ્કુટ પહેરી લઈ અને જઈએ નેદવા જીરું ને। વાતાવરણ કંઈક આવું થઈ ગયું છે, તડકોય નહીં છાંયો નહીં, એવું ખબર નહીં શું થઈ ગયું। વરસાદનું કહે છે થોડુંક, તો હવે વરસાદ આવીએ કે નહીં એ જોયું છે, પણ વાતાવરણ કંઈક ખરાબ થઈ ગયું છે। જો કેવો તડકો ઝીણો ઝીણો દેખાય છે। તમારે બ્લોગ જોવા હોય તો આગળ બની રહેજો અને આપણે બધાય હવે ભેગા આગળ હાલશું એના માટે। ચલો કેવી રીતના કરે એ કંઈ મને તો ખબર નથી, પણ હું સ્ટાર્ટ કરું છું। પણ હવે કેટલા વ્લોગ આવે કેટલા ન આવે, આ વ્લોગ આવશે કે નહીં એ કંઈ નક્કી નથી। 1 જાન્યુઆરી 2026થી આપણે શરૂઆત કરશું। 1 વર્ષ સુધી તો કન્ટિન્યુ કરવાના છીએ, પછી આગળ જોયું જાય હું કરવું એ। અને બીજું તો કાંઈ નહીં, આગળ હું તમને મારી જે ખેતીની જે બધું છે એ દેખાડી કે મારા ઘરમાં કેટલા માણસ સદસ્ય રહે, હું કામ કરે બધાય। એમ તો મારા ભાઈએ ચેનલ બનાવેલું છે એક યુટ્યુબમાં, ને મેં એક વ્લોગ પણ મૂકેલો છે અને એ એની જે ખેતરનું હોય એ દેખાડતો હોય। પણ વનમાં શું કરીએ, મને એક સ્ટડી ડીપી રાખવામાં એ આમ મગજમાં ઓલું થાય, પણ તો એ એમ થાય કે થોડુંક કંઈક કરીએ। પણ બધા જે મગજમાં હોય ને એ તો કરવું પડે ને। ઘણા લોકોએ બહુ જ વધારે ઓલું કર્યું છે, શું કહેવાય એ જે એ સમજી જાઓ તમે બધે આગળ જોવો ને એટલે। તો હાલો બનીએ બધે આગળ મળીએ। મોટિવેશન તો ઘણું હતું પણ કોન્ફિડન્સ નહોતું કે કેવી રીતના વિડીયો બનાવવો, પણ હવે એવું લાગ્યું કે બનાવવું છે। મેં 2024માં જ વિચાર કર્યો હતો કે મારે બ્લોગિંગ ચેનલ સ્ટાર્ટ કરવું છે, પણ ત્યારે કંઈ એવો મગજ ના આવેલો કે કરીએ સ્ટાર્ટ। એમ તો હું ક્રોશિયાથી તોરણ ને એવું પણ બનાવું, પણ વેચતી નથી, ઘર હાટું બનાવું। ખેતરનું કામ, ઘરનું કામ બધાય જે બી હું હોય એનું કામ બધું કરું જ છું, એમાં કંઈ નહીં। પણ યુટ્યુબમાં બધા બનાવતા હોય વિડીયો, તો મને એવું લાગ્યું કે હું એ બનાવું। આગળ આપણે હવે જોઈએ હું થાય, તમારા સપોર્ટ અને ત્યારથી આગળ કેવી રીતના વધાય જોઈએ। કોણ મને સપોર્ટ કરે ને કોણ ના કરે એ બધું જોયું છે। અને 7:30 વાગ્યા, અંધારું થઈ ગયું છે। જો એક તો વરસાદી વાતાવરણ છે, બધામાં અંધારું થઈ ગયું। હવે આપણે ભેહું નાખી દઈએ, જો દેખાતી નહીં ભેહું દેખાય, નાખી દઈએ અને પછી રસોઈ બનાવવા જઈએ છીએ। તો